નમસ્કાર મિત્રો, હું પ્રશાંત ચૌહાણ મોશન કરિયર એકેડેમીની ડિજિટલ એપ્લિકેશન તથા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે તમને પ્રોમિસ કરેલું છે, મારે તમને સમાજ વિદ્યા અને વિજ્ઞાનની ટેક્સ્ટ બુકો છે 6 થી 12 સુધીની, શક્ય હોય તો 6 થી 10 તો કમ્પલસરી છે જ, પણ આપણી પાસે ટાઈમ હશે તો 12 સુધી, હિસ્ટ્રી તો ફરજિયાત 12 સુધી લઈ જશું, પણ વિજ્ઞાનમાં 10 સુધી આપણે તમને ટેક્સ્ટ બુકના પ્રશ્નો અને વન લાઇનર કરાવવા છે પાક્કા, કેમ કે એમાંથી ઘણી બધી વખત ક્વેશ્ચનો પૂછાય છે એટલા માટે. તો આજે આપણે દર વીકલી એની ચર્ચા રાખીશું. આપણી એપ્લિકેશનના ડેમો વિડિયો શૂટ થઈ રહ્યા છે, તો ડેમો વિડિયોની અંદર આપણે પ્રથમ વખત આ ટેક્સ્ટ બુકની ચર્ચા કરીશું. હવે આની અંદર તમને શું શું આપીશું મિત્રો, તો કે ટેક્સ્ટ બુકમાં જો બે બુકો છે. અત્યારે છઠ્ઠા ધોરણની નવી એનસીઆરટી આવી ગઈ છે અને જૂની જીસીઆરટી છે, બંનેમાં થોડો કન્ટેન્ટમાં ફેર છે. તો આપણે શું કરીશું, બંને મટીરીયલ મૂકીશું, કેમ કે એ વખતે સેમેસ્ટર પદ્ધતિથી છઠ્ઠાની બે બુકો હતી, તો બંને સેમેસ્ટર પદ્ધતિ મુજબ આપણે ઇતિહાસ, બંધારણ એવી રીતે અલગ અલગ ભાગ કરી અને એના પેમ્પલેટ આપણે મટીરીયલ બનાવીને આપણી એપ્લિકેશનમાં મૂકશું. ડેમો મટીરીયલ કાલે તમને પહોંચી ગયા છે ગ્રુપમાં, તમે જોઈ લીધા હશે. એવી રીતે આપણે જે એનસીઆરટીની બુક છે એના વન લાઇનરો તૈયાર કરીશું કે જેથી તમને પરીક્ષામાં વન લાઇનરોમાંથી જે એમસીક્યુ પૂછાય એ તો તમને તકલીફ ન પડે, ઘણી બધી વખત પૂછાઈ ચૂક્યા છે એટલા માટે. હવે તો આજે આપણે શેની ચર્ચા કરવી છે, તો કે ધોરણ 6 એનસીઆરટી ની નવું જે પાઠ્યપુસ્તક આવ્યું છે. જો ખાસ મિત્રો, જે એનસીઆરટી નું સ્ટાન્ડર્ડ 6 નું જે નવું પુસ્તક આવેલું છે સમાજ વિદ્યાનું, આ સમાજ વિદ્યાના પહેલા પુસ્તકના ચેપ્ટર 1 અને 2 ના જે વન લાઇનર બનાવેલા છે એ વન લાઇનરોની આજે આપણે આની અંદર ચર્ચા કરવી છે. ચલો તો મિત્રો, આ ચર્ચાને આપણે શરૂઆત કરીએ. શું શું આની અંદરથી વન લાઇનરો છે ને એમાંથી કેવા એમસીક્યુ નીકળી શકે એની ચર્ચા છે. તો આગળ વધીએ. સૌ પ્રથમ આપણે પહેલા ચેપ્ટરની આપણે આની અંદર ચર્ચા કરીશું. શેની? પહેલા ચેપ્ટર. તો પહેલા ચેપ્ટરનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. એટલે ઇતિહાસ જાણવા, સ્ત્રોતોની વિશે વાત છે, કઈ રીતે ઇતિહાસ જાણી શકાય છે એની બધી આની અંદર વાત છે, તો એની પહેલા ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા મિત્રો? તો પહેલાના જમાનામાં શું હતું, ઇતિહાસ કઈ રીતે ખબર પડતી કે આ સમયની અંદર આવી ઘટનાઓ બની છે? તો પહેલા એક તો હતા એ વખતે તાળપત્રો. શું હતા? તાળના ઝાડ હોય એની છાલ ઉપર લખીને એના તાળપત્રો તૈયાર કરવામાં આવતા. મોટા ભાગે આની અંદર જે તાળપત્રો અને ભોજપત્રો હતા ને એમાં મિત્ર પાંડુલિપિમાં લખાણો જોવા મળતા. પ્રશ્ન પૂછાય તમને કે તાળપત્ર અને ભોજપત્રની અંદર કઈ ભાષામાં લખાણો જોવા મળતા, તો તમને આવડવું જોઈએ કે પાંડુલિપિની અંદર આ લખાણો જોવા મળતા. એટલે પહેલા એક તો તાળપત્ર હતા અને ભોજપત્ર. ત્યારબાદ બીજું શું હતું? અભિલેખો લખાવવાની શરૂઆત થઈ. સમ્રાટ અશોકના સમયમાં અભિલેખો અને શિલાલેખોની શરૂઆત થઈ. સમ્રાટ અશોકના જે શિલાલેખો અને અભિલેખો હતા મિત્રો બહુ ફેમસ હતા. એટલે એક આ વસ્તુ હતી કે જેના ઉપરથી આપણે જાણી શકીએ કે રાજાનું જીવન કેવું હતું, એના સમયમાં કેવા કામો થયા. ત્યારબાદ તામ્રપત્રો એટલે કે તાંબાના પતરાઓ ઉપર લખાણ કરવામાં આવતું. એટલે કે તાંબાના પતરા ઉપર જે લખાણ થતું એને શું કહેતા? તામ્રપત્ર. ઘણી જગ્યાએ અત્યાર સુધી પણ આ સચવાયેલા તામ્રપત્રો મળી આવ્યા છે કે એની અંદરથી યુગની માહિતી મળતી. ત્યારબાદ જે ભારતની અંદર પુરાતત્વ શાસ્ત્રીઓ થયા ઘણા બધા, આજે લોથલની એની બધી શોધ કરી, એસ.આર. રાવ છે, જગતપતિ જોશી છે, આર.એસ. બિસ્ત છે, હસમુખ સાકરિયા છે. તો આવા જે પુરાતત્વ શાસ્ત્રીઓ હતા એમના સંશોધનો ઉપરથી પણ આ માહિતી મેળવી શકાય છે. એ સિવાય ઇતિહાસકારો જે થયા, ઘણા બધા ઇતિહાસકારો, એમને ઘણા બધા લખાણો અને પ્રવાસીની નોંધો, કેમ કે એ વખતે બીજા પ્રવાસીઓ આવતા ભારતની અંદર. હ્યુએન સાંગની વાત કરો, સિંગ આવ્યો, પછી અબસી મુસાફર, અબને બતુતા આવ્યો, તો ઘણા બધા ટેવર ને બર્નિયર નામના બે ફ્રેન્ચ મુસાફરો આવ્યા. તો આ બધા જે મુસાફરો આવ્યા એમને પોતાની નોંધ પોથીની અંદર ભારત વિશે ઘણું બધું લખ્યું અને એમની નોંધ પોથીઓના નકલ ઉપરથી પણ ઘણી બધી આપણને માહિતી મળી. તો ટૂંકમાં તમને કહેવાનો મતલબ કે ઇતિહાસ ક્યાંથી જાણી શકાય? તો ઇતિહાસ તાળપત્ર, ભોજપત્ર, તામ્રપત્રમાંથી જાણી શકાય. અભિલેખો, શિલાલેખો, વિદેશી યાત્રીઓની નોંધ, ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રીઓએ જે શોધ સંશોધન કરેલા છે એના ઉપરથી આપણે ઇતિહાસ જાણી શકીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન કે તાળપત્ર એટલે શું? મેં તમને કીધું તાળના વૃક્ષના જે ઝાડના પાન છે અથવા એની છાલ, એની અંદર જે લખાણ લખવામાં આવે એને શું કહેતા? તો કે તાળપત્રો કહેતા. ત્યારબાદ ભોજપત્ર. જો આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ શકે છે. ભોજપત્ર એટલે કે હિમાલયની અંદર આ વૃક્ષ થાય છે, ભુર્જ નામનું વૃક્ષ. કઈ જગ્યાએ થાય છે મિત્રો? હિમાલયની અંદર જે ભુર્જ નામનું વૃક્ષ થાય છે, આ ભુર્જ વૃક્ષની પાતળી જે આંતરછાલ હોય એના ઉપર જે લખાણ કે હસ્તપ્રતો મળી આવી એને શું કહેવાય છે? ભોજપત્રો કહેવાય છે. મોટા ભાગે પાંડુલિપિની અંદર આ લખાણો એ વખતે જોવા મળતા.
હવે આ જે હસ્તપ્રતો છે કઈ જગ્યાએ મળી? મોટા ભાગની જે હસ્તપ્રતો છે મંદિરો અને બૌદ્ધ મઠોમાં સચવાયેલી, કેમ કે એ વખતે બૌદ્ધ અને જૈન ધર્મ આ બે મોટા ધર્મો હતા જૂના સમયની અંદર. તો આ ધર્મોમાં જે બૌદ્ધ ધર્મ છે એના મઠો એટલે કે જે એના મંદિરો કહી શકાય, બૌદ્ધ ધર્મના મંદિરો, એ લોકો મઠ કે આપણે કેમ હિન્દુ ધર્મના લોકો મંદિરો કહીએ, તો એ મઠોની અંદર પણ આ હસ્તપ્રતો અને જૂના મંદિરો છે ત્યાં પણ સચવાયેલી છે. હવે તો મેં તમને કીધું જે હસ્તપત્રો મળી આવી છે એટલે હાથથી લખાયેલી જે નોંધો મળી આવી છે એ કઈ ભાષામાં હતી? તો કે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષા. ખાસ જો જે તાળપત્રો અને ભોજપત્રોમાં લખાણ હતા એ પાંડુ લિપિમાં હતા. એ સિવાય જે હસ્તપત્રો મળી આવી એની અંદર એક તો સંસ્કૃત, પ્રાકૃત એટલે કે એ વિસ્તારમાં જે બોલાતી ભાષા એને શું કહેવાય? પ્રાકૃત ભાષા કહેવાય. એક તો સંસ્કૃત ભાષા એ તો જૂની ભાષા છે, આર્યોની ભાષા છે, એટલે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષા. તો મિત્રો આ એક નવી ભાષા પૂછાય કે હસ્તપત્રો જે હતા એ હસ્તપત્રોમાં કઈ નીચેનામાંથી કઈ ભાષામાં લખાયેલા નથી, એની અંદર તમને આ ત્રણ સિવાયની કોઈ ભાષા આપી દીધી હોય તો તમને આનો જવાબ આવડી શકે. એટલે ત્રણ ભાષા યાદ રાખીશું, સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાની અંદર આ હસ્તપત્રોની અંદર લખાણો જોવા મળ્યા. એ સિવાય મિત્રો શું અભિલેખ કોને કહેવાય? હવે અભિલેખ એટલે શું એની મિત્રો પહેલા આપણે વાત કરીએ તો અભિલેખો એટલે કે શિલાઓ કે મોટા પથ્થરો છે, આ પથ્થરો ઉપર કોતરાયેલા જે લખાણો છે એને શું કહેવાય? અભિલેખો કહેવાય. હવે બૌદ્ધ સમયની અંદર, બૌદ્ધ યુગની અંદર વાત કરીએ તો 85,000 બૌદ્ધ સ્તૂપો અશોકે બંધાવ્યા. વિચારો, સ્તૂપ એટલે કે એક આવા આકારનું હોય અને શું કહેવાય? સ્તૂપ કહેવાય કે જેની અંદર બૌદ્ધ સાધુઓ પોતાને પ્રાર્થના અને એવું બધું કરતા હોય, વિહાર હોય એની અંદર રહેતા હોય પોતે. તો આવા સ્તૂપો બનાવ્યા કોને? અશોક, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મને અપનાવેલો એવા એને 85,000 બૌદ્ધ સ્તૂપો બનાવ્યા હતા. વિચારો તો એની અંદર જે મોટા શિલાઓ કે પથ્થરો હોય, આ પથ્થરો કોતરાવીને લખાણ લખવામાં આવે એને શું કહેવાય? શિલાલેખ કે અભિલેખો કહેવાય. જૂનાગઢની અંદર સમ્રાટ અશોકનો શિલાલેખ મોટા ભાગે ગુજરાત વાળાઓએ તો જોયેલો જ. તો એ શિલાલેખ શું છે? મોટો પથ્થર છે અને એની અંદર લખેલું છે કંઈક, આપણને તો ન વાંચતા હોય, એ અલગ ભાષામાં લખેલું હોય. એટલે આપણે જે ઇતિહાસની અંદર ચર્ચા કરીશું કેમ કે અલગ અલગ વ્યક્તિઓએ, ત્રણ વ્યક્તિઓ હતા, રુદ્રદામા, સ્કંદગુપ્ત અને અશોકે, એ ત્રણેય ભેગા થઈને એની અંદર લખાણ કરેલું છે વારાફરતી. તો એ શું છે એની ચર્ચા ત્યારે કરીશું. એ શિલાલેખો કહેવાય. એટલે કે ટૂંકમાં મોટા પથ્થરો ઉપરથી ઘણી બધી માહિતી એમાં લખેલી હોય છે. એમનું રાજ્ય જીવન કેવું હતું, પોતે એ વખતે કેવા સુધારાઓ થયા, તો આ બધી માહિતી શિલાલેખો ઉપરથી મળતી. મેં કીધું એમ કોના સમયના શિલાલેખો ખૂબ જાણીતા હતા? તો અશોકના સમયમાં જે શિલાલેખો લખાણા એ બહુ જ જાણીતા હતા. એવા એમ કહેવાય છે કે ભારતભરમાં અશોકે કુલ 85,000 જેટલા શિલાલેખો બંધાવ્યા અને એની અંદર મૌર્યકાલીન જે સામ્રાજ્ય હતું એની રાજ્ય વ્યવસ્થા કેવી હતી એના ઉલ્લેખો જોવા મળે. તો તમને પૂછાય કે શિલાલેખો કોના વખણાય? તો અશોકના. અશોકે લગભગ કેટલા શિલાલેખો બંધાવ્યા? તો કે 85,000. આવું તમને બીજે ક્યાંય ન જોવા મળે. આ ટેક્સ્ટ બુકનું નોલેજ છે મિત્રો. ત્યારબાદ આગળ વધીએ તો બીજું શું આની અંદરથી તામ્રપત્ર. મેં તમને કીધું તાંબાના પત્રા ઉપર જે લખાણો જોવા મળતા એને તામ્રપત્ર કહેવાય. હવે આ તામ્રપત્રોને ક્યાં ક્યાં સચવાયા છે? તો આની અંદરથી કેવા ક્વેશ્ચનો પૂછાય? તો હેમચંદ્ર લાઇબ્રેરી પાટણ ક્યાં આવેલી છે? તમને એવું પૂછાય કે હેમચંદ્ર લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી ક્યાં આવેલી છે? પાટણ, ઉત્તર ગુજરાતમાં. ત્યારબાદ અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી પૂછાય પ્રશ્ન. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલું છે? તો અમદાવાદમાં નવરંગપુરા ખાતે અમદાવાદની અંદર આવેલું છે. ત્યારબાદ ભોગે એટલે કે ભોગીલાલ જેસંગદાસ અધ્યયન અને સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે નવરંગપુરા ખાતે આવેલું છે. ત્યારબાદ મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે કોબા, ગાંધીનગર ખાતે. તો આ બધી જગ્યાએ શું છે? આપણા તામ્રપત્રો લખેલા છે. ટૂંકમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ, બીજું મેં તમને કીધું એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે. ત્યારબાદ ભોજે અધ્યયન અને સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે નવરંગપુરા. ત્યારબાદ મહાવીર આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે કોબા. એ સિવાય તમને ઇતિહાસ ક્યાંથી મિત્રો જાણી શકાતો? તો ઇતિહાસ કેટલાક વ્યક્તિઓના સિક્કાઓ પરથી જાણી શકાય છે. આ સિક્કાઓના અભ્યાસ ઉપરથી જેને જાણવામાં આવે એટલે કેવું હું કહેતા મિત્રો? તો કે ન્યુમેટિક્સ કહેતા. શું કહેતા? ન્યુમેટિક્સ. તો આના ઉપરથી ઘણા ઇતિહાસો જાણવામાં આવતા મિત્રો. તો શું આવતા? આના ઉપરથી આપણને ઘણા બધા ઇતિહાસ વિશે માહિતી મળી, એની આપણે ચર્ચા કરી. તો કે સિક્કાઓ ઉપરથી રાજાઓ, એમના નામ જાણી શકાય છે કે આ રાજાઓ હતા, આ રાજાઓના ધર્મ અને સંસ્કૃતિ વિશે. તમે આપણે જે સમુદ્રગુપ્ત હતો એને સિક્કાઓની અંદર પોતે વીણા વગાડતો દેખાડવામાં આવ્યો છે. તો એના ઉપરથી એવું નક્કી થાય કે કેવો હતો? સંગીત પ્રિય રાજા હતો. તો એ રાજા વિશે પણ માહિતી સિક્કાઓ પરથી મેળવી શકાય છે. તો ભારતની અંદર કઈ સદીમાં ને ક્યાં સૌથી જૂના સિક્કાઓ મળ્યા છે?
પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે ભારતની અંદરથી સૌથી જૂના જે સિક્કા મળ્યા છે એ કેવા છે? પંચમાર્કના સિક્કા છે. કઈ સદીમાં મળ્યા? તો કે પૂર્વે 5મી સદીની અંદર આ સિક્કાઓ મળ્યા. હવે એમાંથી શેની માહિતી મળી? તો કે આપણને મૌર્ય યુગની માહિતી મળે છે. તો સૌથી જૂના સિક્કા ભારતની અંદર કયા? આવો પ્રશ્ન પૂછાય તો એ સિક્કા કયા હતા? પંચમાર્કના સિક્કા. કઈ સદીમાં મળી આવ્યા? તો કે 5મી સદીમાં. કયા યુગની માહિતી મળી આપણને? તો કે મૌર્ય યુગની માહિતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ઇતિહાસ એટલે શું મિત્રો? ઇતિહાસ ઇતિ વત્તા હાસ બે શબ્દ ભેગા થઈને બન્યો, એટલે કે ભૂતકાળમાં જે બનેલું છે એની વાતો. હવે ભૂતકાળમાં જાણવા આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ કે જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? આર્કિયોલોજિસ્ટ. આ આર્કિયોલોજિસ્ટ પ્રાચીન સ્થળોના ઉત્ખનન તથા ઇતિહાસના પુરાવાઓના આધારે કેટલીક માહિતી આપે છે, જેને ઇતિહાસ કહે છે. એટલે કે જે આર્કિયોલોજિસ્ટ શું કરે? કેટલીક જૂની સાઇટો છે એનું ખોદકામ કરે, ત્યાંથી કેટલાક અવશેષો મળે, એ અવશેષોનો અભ્યાસ કરે, એ વખતનું જનજીવન કેવું હતું એના વિશે માહિતી આપે. એ સિવાય બીજું શું થાય કે ઇતિહાસના જે પુરાવા છે, અભિલેખો, શિલાલેખો, એ સમયના સિક્કાઓ, એ ઉપરથી તમને કે એક સમયનો યુગ કેવો હતો, એ વખતે રાજાઓનું જીવન કેવું, એમનું આધિપત્ય કેવું હતું, એ વખતના સમાજના રિવાજો કેવા હતા, આ બધી માહિતી એની અંદરથી મળી રહે. એને શું કહેવાય? ઇતિહાસ કહેવાય. તો ભારતમાં આવેલ કેટલાક, તો ભારતમાં ઘણા બધા મેગસ્તની, સ્પિલની, ફાઇયાન, તેવર્નિયર, બર્નિયર, યુએન રવાન, આવા કેટલાક વિદેશી મુસાફરો અલગ અલગ સમયમાં આવ્યા, જેની ચર્ચાઓ આપણે ઇતિહાસની અંદર જેમ જેમ જરૂર પડે એમ કરતા જઈશું. ત્યારબાદ ઇતિહાસ મુખ્યત્વે શું કામ કરે છે? ઇતિહાસકારો શું કરે કે તેઓ ભૂતકાળનું અધ્યયન કરી મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે અને એની અંદર હસ્તપ્રતો, દસ્તાવેજો, શિલાલેખો અને અભિલેખો અલગ અલગ તારવે. આવું તો ક્યારેય નહીં પૂછે, પણ આપણને આના વિશે માહિતી જરૂર હોવી જોઈએ, એટલે આપણે આવી વાતો આની અંદર ભેગી લઈએ છીએ. ત્યારબાદ આગળ વધીએ. આપણા દેશનું નામ શેના ઉપરથી ઉતરી આવેલ છે? મોસ્ટ ટાઈમ ઘણી વખત પૂછાઈ શકે એવો પ્રશ્ન મિત્રો કે આપણા દેશનું નામ શેના ઉપરથી ઉતરી આવ્યું છે? તો કે આપણા દેશનું નામ શેના ઉપરથી ઉતરી આવ્યું છે? તો બધાને ખબર છે કે આપણા દેશનું નામ એ ઇન્ડસ રિવર એટલે કે સિંધુ નદી ઉપરથી ઉતરી આવ્યું છે. ક્યાંથી? તો કે ઇન્ડસ રિવર એટલે કે સિંધુ નદી ઉપરથી ઉતરી આવ્યું છે. ત્યારબાદ જે ઈરાનીઓ હતા એટલે કે ફારસીઓ, કેવા? ઈરાનીઓ એટલે કે જે ફારસીઓ હતા, એ ફારસીઓ સિંધુ નદીને કયા નામે ઓળખતા? પ્રશ્ન પૂછાઈ શકે એવો છે મિત્રો. જે ફારસીઓ હતા એ સિંધુ નદીને ઇન્ડોસ નામે ઓળખતા. કયા નામે? ઇન્ડોસ. અને એના ઉપરથી એ લોકો હિન્દુસ્તાન પણ કહેતા. ત્યારબાદ ગ્રીસના લોકો હતા એટલે ગ્રીક લોકો, યુનાનીઓ, એ ભારતના જે સિંધુ નદી હતા એને ઇન્ડસ તરીકે એટલે કે સિકંદર ને એ બધા એ ગ્રીક લોકો હતા. તો એ યવનો શું કહેતા? એને ઇન્ડસ કહેતા. અને ઇન્ડસ ઉપરથી આપણું નામ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય. એટલે બંને નામ ઇન્ડસ રિવર ઉપરથી હિન્દુસ્તાન એટલે કે હિન્દોસ કહેતા લોકો. કોણ? તો કે ઈરાનીઓ એટલે કે ફારસીઓ એને શું કહેતા? હિન્દોસ. એના ઉપરથી હિન્દુસ્તાન આવ્યું. અને ત્યારબાદ જે ઇન્ડસ લોકો હતા, જે ગ્રીક લોકો હતા, એ સિંધુ નદીને ઇન્ડસ કહેતા, એટલે એના ઉપરથી શું નામ રાખ્યું? ઇન્ડિયા. ત્યારબાદ ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ છે? તમને બધાને ખબર છે ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ? ઈસુ ભગવાન હતા. કોણ હતા? ઈસુ ભગવાન. તેમના સમય પછીનો જે સમય શરૂ થયો, તેમના જન્મ પછીનો સમય શરૂ થયો, એને આપણે ઈસવીસન કહીએ છીએ. આ ઈસવીસન 2020 એનો મતલબ શું થયો? એમના જન્મને આજે 2020 વર્ષ થયા. કોના? તો કે ઈસુ ભગવાન, જેને આપણે ગ્રેગોરિયન કેલેન્ડર કહીએ છીએ. એની અંદર બે શબ્દ આવે, CE અને BCE. એટલે કે કોમન એરા એટલે કે સામાન્ય યુગ, સાધારણ યુગ, અને BCE એટલે બિફોર કોમન એટલે સાધારણ યુગ પૂર્વે. તમને પૂછાય CE નું આખું નામ શું? તો કે કોમન એરા. BCE નું પૂછાય તો બિફોર કોમન એરા. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગો સાથે સંકળાયેલ હોવાથી એક રાષ્ટ્રની જેમ ભારતમાં પણ આપણે આ જ સાલનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે વિશ્વની અંદર ઘણા બધા દેશો ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. એટલે એ દેશો જે કેલેન્ડરને અનુસરે એ કેલેન્ડર આપણે પણ અનુસરીએ, એટલે પણ આપણે કઈ ઈસવીસનનો ઉપયોગ કરીએ છીએ કે ઈસુના જન્મ સાથે સંકળાયેલું છે. તો મિત્રો આ પહેલા ચેપ્ટરની વાત હતી. શેની હતી? ટેક્સ્ટ બુકનું જે પહેલું ચેપ્ટર છે એની આપણે આ વાત કરી કે આની અંદરથી કેવા કેવા વન લાઇનરો આપણે નીકળે અને એમાંથી કેવા MCQ નીકળી શકે એ તમે તમારી રીતે જોઈ શકો છો. એટલે ખાસ આ વન લાઇનરો એક બે વાર વાંચી જવા. આપણે દર વીકલી આવી ચર્ચાઓ રાખીશું. અને તમને ઉપયોગ હોય, આમાં કંઈક સુધારો હજુ તમને દેખાય તો તમે એનું પણ સજેશન આપી શકો છો. અને આ મટીરિયલો આપણે એક બે અલગ અલગ વેરાયટીમાં મૂકીશું કે જેથી તમે એનો વાંચીને સદુપયોગ કરી શકો. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ આપણે બીજા ચેપ્ટર વિશે વાત કરીશું. ત્યાં સુધી વાંચતા રહો મિત્રો. જય હિન્દ, જય ભારત.